હવે મિત્રો હોસ્પિટલથી આવી ગયો છું ઘરે સવારમાં. તો હવે ફટાફટ તૈયાર થઈએ, નહીએ ધોઈએ અને પહેલાં તો બે ફોન ચાર્જિંગમાં મૂકીએ, ચાર્જિંગ નથી, પછી તૈયાર થઈએ. હવે મિત્રો તૈયાર થઈ ગયો છું. હવે પૂજાપાઠ કરી લઉં પહેલાં, પછી ચા નાસ્તો કરી લઉં. તૈયાર તો થઈ ગયા, પછી ભાગીએ. ટિફિન રેડી થાય છે, મમ્મી રેડી કરે છે, પછી ભાગીએ સાઈડ ઉપર. ચાલો નાસ્તો કરી લઈએ. ગરમા ગરમ ચા અને ભાખરીને રોટલી. હવે મિત્રો આપણે નાસ્તો પણ કરી દીધો, પૂજાપાઠ પણ કરી લીધું અને તૈયાર પણ છીએ. તો ટિફિન પેક થઈ ગયું છે. બેગ લઈને પાણીનો જે બાટલો મોટો લઈ, જગ નહીં, કેમ કે પ્લમ્બર ત્યાં છે બધા, તો જગ એ મોટો મંગાવે છે. તો આ તો અત્યારે કેવું પતી ગયું હોય તો સવારમાં થોડું ચાલે એટલે મોટો બાટલો લઈ લીધો અને બેગ પેક કરી દીધી. ટિફિને થઈ ગયું. હવે જઈએ સાઈડ ઉપર. હવે મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચીને કપડાં ચેન્જ કરી લીધા છે. હોસ્પિટલવાળી સાઈડ ઉપર ચા પી લીધી છે. કામ ચાલુ કરીએ. અને આ લેબર વર્કમાં આ તકલીફ, કાલે કારીગર આવ્યા, રાતે એડવાન્સમાં કીધું નહીં, અત્યારે સવારમાં ફોન આવ્યો કે આજે હું નથી આવવાનો. તો હવે આપણી આખી લાઈન ખોરવાઈ ગઈ. નકર હું નક્કી કરી દીધું હું કારીગરને અલગ કામ કરીશ. વિપુલથી એકલાથી થયું, વિપુલ કરશે. એટલે આ લેબર વર્કમાં બહુ મોટી તકલીફ છે કારીગરોની. તો હવે આજે અમારે બેને લડવું પડશે. શું કે ભાઈબાન, પેલા કારીગરે રોન કાઢી હવારમાં નકર કેવો પ્લાનિંગ કરે તો કાલે જેટલું કામ ખેંચાય એના કરતાં આજે ડબલ ખેંચા એવો પ્લાન કરે તો હે ને. હા, એટલે આજે બધી જગ્યાએ ડ્રોપિંગ કરવાનું છે. જ્યાં જ્યાં ડ્રોપિંગ થોડું બાકી છે, અમુક વાયર જગ્યાએ લાવવાના બાકી છે. એટલે હવે આજ અહીંયાથી ફિનિશ કરતા જશું. એક વસ્તુ બાકી નહીં રહે, ખાલી જરી બોક્સ અને ફાસ્ટનર બાજુ બધું ખતમ કરતા ભલે આજે આ 1 2 3 અને 4 આટલું જ થાય, પણ 0 કરશું. બરોબર ને ભાઈબંધ? સવારમાં વિપુલભાઈ કેસર ખાય છે. જો આ ટ્રાફિક જો કેટલા વાગ્યા ભાઈબંધ? આ ટ્રાફિક જો 10:30 થયા તો આ ટ્રાફિક જુઓ ખાલી, આ અમદાવાદનો ટ્રાફિક જો. સવારમાં વિપુલનું મગજ ઉભરાઈ ગયું હોય, ગોટાળે ચડ્યું હોય, ઘેડે હાથ દઈને ઉભો રહી હું ગયો. એકલો આવ્યો ને હવારમાં, હા, અડધું કામ ખેંચી નાખ્યું, પણ તું આવ્યો ને હવે મગજ ચડી ગયું ને. હું આવ્યો એટલે નહીં, પેલો કારીગર ની હાનો ખબર પડી ને એટલે વિચારમાં ચડી જાય કે હવે શું કરશું. આ જો ચોકડીએ ચક્કા જામ થઈ જાય. હવે વિપુલ એ વિચારે કે શું ચાલુ કરીએ ને ક્યાંથી કરીએ. હે શેનું પાનું? હવે મિત્રો આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમી લઈએ. અને આજે જે ટાર્ગેટથી વિચાર્યું હતું કામ જ ના થયું, કારણ કે સવારમાં પહેલાં કારીગરે રોડ નીકાળી અને લેબર કામમાં આવું થાય, જે દિવસે રોડ નીકાળી દિવસે આખું તમારું ટાઈમ ટેબલ ફરી જાય. અમે સવારે શું વિચાર્યું હતું અને કામ જ શું થયું. 1 વાગ્યો હતો, હું તમને બતાવું હવાનું કેટલું કામ થયું. આ ભાગમાં ખાલી એસીનું પાવરનું ત્યાંથી લઈને આમ બાકી હતું. આ કેટ 6 અહીંયા હતા, અહીંયાથી ત્યાં ઉતાર્યા. આ 2 રૂમનું કર્યું, હજુ આટલું જ. અને અમે પાઇપ જો કે કામ આમ દેખાય છે, કેમ કે આ પાઇપિંગ આખી શેડલિંગ બાકી હતું. અહીંયા પણ ડ્રિલિંગ એક પાઇપ બાકી હતું અંદરની બાજુ. આ એક સામે દેખાય એ પાઇપ કર્યું અને આ પાઇપને સેડલ માર્યા. એટલે આમ થયું છે ને આમ નહીં થયું. આ 2 આટલું જ કામ થયું. તો જે દિવસે ટાર્ગેટ વધારે સોચે તો પણ હવે પેલા કારીગર ના આવે તો શું થાય. તો હવે જેટલું થયું એટલું, ભૂખ લાગી બરાબર નહીં તો હવે ખાઈ લઈએ પહેલાં, પછી ખાઈને ચાલુ કરી લઈએ. ચલો, ડુંગળી, શાક, રોટલી અને છાશ આપણે જમી લઈએ અને હવે ચાલુ કરીએ. ફૂમતાજી જોતા ખાઈ લઈએ. તો આમ અંધાર્યું, આમ વરસાદ જેવો અને આમ તડકો હવે જોઈએ આવે કે નહીં આવતો. હવે મિત્રો મસ્ત મજાનું એકદમ જમી લીધું છે, જમીને આરામ પણ કરી લીધો છે. હવે કામ ચાલુ કરીએ. અને આ 2 કેબિનનું થઈ ગયું છે. હવે આ બાજુ જતા રહીએ, વિપુલ ઊભો ત્યાંથી અંદર, એ પતાવીએ, પાછળનું પતાવીએ, ના પતાવીએ. એટલે આજના દિવસમાં લાગે છે કે આટલું જ પતશે, કેમ કે થોડા ડ્રોપ પણ બહુ બાકી છે અને અમુક જગ્યાએ પાઇપિંગ પણ છે. અને હજુ કાલે તમને બતાવું, આ કાલે કેમેરાનું એ બધું કર્યું, જો ઝૂમ કરવા જુઓ, બધા ફરવાનું બધું સીધું કરીને લઈ જવાનું છે. એટલે કમસે કમ એ વાયર જ 25 કે 30 તો વાયર જ છે. તો બધાની અલગ અલગ પાઇપ છે, તો બધું લઈને નીચે પહોંચાડવું છે. ફરમાં બનાવતા પાઇપ અને બેન્ડ. એટલે લાગતું નથી કે આજે આટલો ભાગ પણ પતે, તો પણ જોઈએ. તો હવે આરામ કરી લીધો, ખાઈ લીધું મસ્ત મજાનું, તો કામ ચાલુ કરીએ હવે. અને મિત્રો આજે થયો મંગળવાર, તો આપણે મેળી માતાજીએ દર રવિવાર મંગળવાર જઈએ છીએ. અને રવિવાર આપણો ફિક્સ છે, સવારે નહીં તો બપોરે નહીં તો સાંજે નહીં તો રાત્રે મોડા પણ જવાનું. એટલે જવાનું, ખાલી બહાર હોય ગામડે કે બહાર
તો જ, બાકી રવિવારે મેડીમાં આપણે ફિક્સ છે. મંગળવારે ટાઈમ ઉપર ડિપેન્ડ કરે છે, ટાઈમ હોય તો જઈએ છીએ, ટાઈમ ના હોય તો નહીં, બાકી રવિવાર ફિક્સ છે. તો અત્યારે તો પ્રગતિ એડમિટ છે એટલે જોઈએ આજે કેવું રહે છે. બાકી વિચાર તો છે જવાનો, પણ એવું છે કે આખો દિવસ અહીંયા કામે હોય, કામેથી પછી હોસ્પિટલ જવું પડે, આખો દિવસ હોય નહીં પ્રગતિ જોડે હું, એટલે થોડી વારની જોડે બેસું તો એને સારું લાગે, હિંમત મળે. તો એટલા માટે તો આજે કદાચ મેર નહીં આવે તો પણ જોઈએ પછી શું થાય છે. તો અત્યારે કામ ચાલુ કરીએ અને સાંજે પછી જોઈએ શું થાય, જવાય છે કે નહીં જવાતું. આ બાજુના ભાગથી વિપુલે ખાઈને જો હથોડો ટાંકણું લઈને તૈયાર થઈ ગયો. એ ત્યાં ખાલી ફ્લેક્સિબલ મારવાની એટલું પતે એટલે પછી આ બાજુ ચાલુ કરી દઈએ. હવે મિત્રો આજે જે ટાર્ગેટ આપણે વિચાર્યું હતું ટાર્ગેટ પ્રમાણે કામ થઈ ગયું છે. તો હવે આ તો મોઢું ધોઈ લીધું છે, હવે ફટાફટ ભાગીએ ઘરે. ટ્રાફિકનો ટાઈમ સખત થઈ ગયો છે અને હવે અંધારું થઈ ગયું, અંદર તો કશું દેખાતું નહીં. જો છે અંધારું થઈ ગયું. હવે ત્યાં ખૂણામાં થોડું કામ બાકી રહ્યું, બાકી આ પટ્ટો આખો કમ્પ્લીટ થઈ ગયો તો હવે ત્યાં દેખાતું નહીં. તો હવે ફટાફટ હાથનું મોઢું ધોઈ દીધું, ભાગીએ ઘરે. અને જે ટાર્ગેટ વિચાર્યું સવારે આટલું પતાવવાનું એટલું પતી ગયું. ખાલી કેટસિક જે ઉતારવાના હતા એમાં થોડુંક રહી ગયું છે, બાકી પતી ગયું છે. તો બેગ પેક કરીએ અને કપડાં ચેન્જ નથી કરવા કેમ કે મોડું થઈ ગયું છે. ઘરે જઈને સીધું નાહવાનું જ છે તો કપડાં ચેન્જ નથી કરવા, આના આપણે ભાગીએ ઘરે. હવે મિત્રો આપણે ઘરે આવી ગયા. ઘરે આવીને મસ્ત ઠંડા પાણીએ બરફના પાણીએ નહીં લીધું છે, મૂકી દે મસ્ત નહીં લીધું છે. હવે ફટાફટ જમી લઈએ અને બહુ મોડું થઈ ગયું છે. આ તો 8 ઘરે જ આવતા જ વાગી ગયા. તો ફટાફટ ભાઈ ખાઈને પ્રગતિનું ટિફિન લઈને પહોંચીએ ફટાફટ હોસ્પિટલ. અને આજ તો મિત્રો સાઈડ ઉપર બહુ લોગ નહીં બન્યો કારણ કે લાઈન ફૂલ હતી એટલે ફટાફટ કામ કર્યું છે. સાઈડ ઉપર બહુ નહીં બન્યો. હિરવાંશને આજ તો હોસ્પિટલે નથી આવવાના એટલે જોઈએ છીએ આજ કેટલો લોગ બને છે. તો ફટાફટ ખાઈ લઈએ. ગુડ નાઇટ અમદાવાદ. चलो हॉस्पिटल पहुंची गया. केवं है प्रगति? શું હજુ ઠીક હે? શું કીધું સાહેબે? ક્યારે? એટલે કેટલા 2 દિવસમાં મટી જશે? હજુ 2-3 દિવસ બીજા? એટલે પેટમાં ઇન્ફેક્શન વધારે છે એના લીધે હજુ 2-3 દિવસ કહે છે. તો લે અત્યારે દુખે છે ખરું હજુ? એ બહુ દુખે કે થોડું? આ પાણી થોડું ખરાબ આવી ગયું હતું અને બારે 2-3 દિવસ ખાધું હતું, હવે બધું ભેગું થયું એટલે વધારે ઇન્ફેક્શન થઈ ગયું. સાહેબ એવું કહેતા શું આટલું બધું ખાઈ દઉં કે શું કર્યું, આટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું કહેતા હતા સાહેબ. એટલું બધું ઇન્ફેક્શન? નાના આંતરડામાં, મોટા આંતરડામાં, જઠરમાં એટલું બધું ઇન્ફેક્શન? મટી જશે હો, ટેન્શન ના લઈશ. બીજું કે ચલો હવે ખાવાનું લાવે તો ખાવું કે નહીં ખાવું? બધા ખાવું? લાડો કાઢો લાડો. જો પ્રગતિ રોજ આપણી સેવા કરે, અત્યારે આપણે પ્રગતિની સેવા કરવાની. ખાવાનું નીકાળીને આવે ને ત્યારે મેડમ ખાય નહીં? હે વાત સાચી છે, ખવડાવવું પડે. કેમ કે હું જ્યારે બીમાર હોય કે મને 1-2 વાર એક્સિડન્ટ થયા ત્યારે પ્રગતિ એના હાથથી આપણને ખવડાવતી. આપણી બહુ ખરાબ કન્ડિશન હતી એટલે હવે આપણો વારો છે તો આપણે ખવડાવવું પડે. હિરવાંશી વિડીયો કોલ કરો. શું કહે શું કા આપણે જોઈએ. હવે મિત્રો આપણે હિરવાંશીને વિડીયો કોલ કરીએ. શું કહે વિડીયો કોલમાં આપણે જોઈએ. એટલે અત્યારે રાતે કોણ આવ્યું? કુમારનો ફોન આવ્યો. હા કુમાર, હોસ્પિટલ વ્લોગ જોયો? કાલના વ્લોગમાં જોજો આપણી બેની વાત આવી જશે. તાર રેકોર્ડિંગ ચાલુ જ છે વિડીયો. સ્પીકર ઉપર નહીં જો કે તમે બોલો નહીં સંભળાય, પણ આપણી બેની વાત સંભળાઈ જશે. લાઈવ ચાલુ જ છે અત્યારે. કેવું હોય પ્રગતિ? એમ કે કુમાર મળવા હોય એમ કે. આ તો પ્રગતિ તો કે ના 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 ખાલી કે કઈ મળવાની જરૂર નહીં. કો હવે તબિયતમાં કેવું હોય કે ગટરનું થોડું પાણી પેલું ગટર વાળું આવી ગયું ને થોડું ખરાબ પાણી,
એટલે આખા વિસ્તારમાં 2-3 જગ્યાએ ગોતા વિસ્તાર, ચાંદલોડિયા વિસ્તાર, સોલા વિસ્તાર, બધી જગ્યાએ બધા ઝાડા ઉલટીના બહુ કેસ હતા. તો એનું ઇન્ફેક્શન કે હે સાહેબ કે એના લીધે બહુ જ ઇન્ફેક્શન થઈ ગયું પાણી લીધે. અને બે દિવસ મેડમ પા બધા ફ્રેન્ડ સાથે હોટલમાં ખાવા ગયા હતા. હા, એટલે ખાવાનું તો વધારે નહીં, ડૉક્ટર સાહેબે કીધું કે વધારે પડતું પાણીનું જ છે. હા, હવે સાચવીએ જ છીએ તારે તો. બીજું કહો. લાગ્યો ફોન? હા. શું કહે સુકા? શું કરે એટલું? એ ખીચડી ખાવ, ખીચડી. શું ખાય? આઈસ્ક્રીમ ખાય તું. ઓય, આઈસ્ક્રીમ નહીં ખાવાનો. આઈસ્ક્રીમ ખાવાનો કે ખીચડી ખાવાની? ખીચડી ખાધી દે, ખીચડી ખાધી? ખીચડી ખાધી અને હા હા હા, હજી તો આઈસ્ક્રીમ ખાય. અત્યારે આવવાનું કે આવવાના કે શું સોરી? તો મિત્રો હિરવાંશની આવવાના નહોતા પણ હવે આવે છે. તો હવે થોડી વાર નકર આપણો વ્લોગ અત્યારે અહીંયા ખતમ કરવાના હતા, એડિટ ચાલુ કરવાના હતા, પણ ફોન આવ્યો છે કે આવે છે. તો થોડી વાર આવે પછી વ્લોગ બનાવીને પછી આપણે વ્લોગ ખતમ કરીએ. મરાય નહીં. અને મમ્મીને ઘરે લઈ જવાની કે રાખવાની? એ નહીં, મમ્મીને રાખવી કે લઈ જવાની? અહીં રાખવી હોસ્પિટલ કે લઈ જવી? હા, લઈ જવી તો હા. એ મમ્મી હવે નહીં આવે ઘરે, હોસ્પિટલ જ રહેવાની અહીં તો હેલી નેન્સી ના પાડો. ઓય રવા દે ને, ઝપ ઝપ. એ હીરવા પડી જશે. હીરવા જો હોય લગાવી લ્યો, પડી જશે. તો દોસ્તો આજનો વ્લોગ પણ આપણે હોસ્પિટલમાં જ ખતમ કરીએ છીએ. હીરવા એનસી ને બધા આવ્યા હતા તો હવે મળીને નીકળી ગયા છે. તો આજનો વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય અને ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.